નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો વોર્ડ નંબર 2માં આવેલ આપ દ્રશ્યમાં જોઈ શકો તે જૂના તેમજ નવા વણકરવાસ ચાવડા સોસાયટી તેમજ આંબેડકર ચોકની આજુબાજુ આસપાસ આવેલા વિસ્તારોમાં અહીંના સ્થાનિકો ઉભરાતી ગટરોની સમસ્યા, ગટરના કૂવાઓ ભરાઈ જવાની સમસ્યા, વળી તેમાંથી આવતા દુર્ગંધવાળા પાણીની સમસ્યા, વળી પીવાના પાણીમાં ગંદા પાણી મિક્સ થવાની સમસ્યા, ગંદકી તેમજ આવી અનેક સમસ્યાઓથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા હતા। ત્યારે આ સમસ્યાઓને લઈને સ્થાનિકો દ્વારા અને અહીંના કાઉન્સિલરો દ્વારા મહેમદાવાદ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી, છતાં પણ આ સમસ્યાનું કોઈ નિવારણ આવતું ન હતું। ત્યારે સ્થાનિકો દ્વારા મીડિયાના માધ્યમથી તંત્રને રજૂઆત કરાતા અને આ સમસ્યાઓને મીડિયાના માધ્યમથી સમાચારના માધ્યમથી વાચા આપતા આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ તંત્ર દોડતું થયું હતું ને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે અહીંના સ્થાનિકોને કાઉન્સિલરોના જણાવ્યા મુજબ મહેમદાવાદ નગરપાલિકા દ્વારા 4 નવા કૂવા બનાવીને તેમજ નવી પાઇપલાઇનો નાખીને જેવા અનેક કામ કરીને આ સર્વ સમસ્યામાંથી સ્થાનિકોને કાયમી માટે છુટકારો મળે તેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે હાલ સ્થાનિકો અને કાઉન્સિલરો દ્વારા વારંવાર રજૂઆત કરવાને લઈને મીડિયાના માધ્યમથી સમાચારના માધ્યમથી વાચા આપતા કાઉન્સિલરના જણાવ્યા મુજબ હવે આવનાર સમયમાં આ સમસ્યાનું નિરાકરણ આવશે। વિરાંગ મહેતા, મહેમદાવાદ। પરિચય છે આપનો? આ કયો વિસ્તાર છે? વોર્ડ નંબર 2 આગળ કયો વિસ્તાર કહેવાય? અત્યારે અહીં તમારે ઘણા સમયથી ગટરની સમસ્યા હતી, એ ગટરના ગંદા પાણી પીવાના પાણીમાં મિક્સ થતા હતા, બરાબર, ગંદકી દુર્ગંધ આ બધી સમસ્યા થતી હતી। અત્યારે મહેમદાવાદ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે અને હાલ પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે। શું કહેવા માંગો છો? કાયમ ખાતે બહુ તકલીફ પડતી હતી, એટલે ઘણા સમયથી તકલીફ પડતી હતી, પીવાના પાણી મિક્સ થતું નહીં, બધું થતું, વારંવાર રજૂઆત કરી છતાં બી અત્યારે નિકાલ આવે છે એનું। બરાબર, હવે અત્યારે મોટી પાઇપો નાખે છે એટલે કાયમ ખાતે શાંતિ થઈ જશે એવું લાગે છે। શું નામ છે તમારું? ચાવડા ભાનુભાઈ બેચરભાઈ। તમે આ વોર્ડના કાઉન્સિલર છો, બરાબર છે, લોકો તમને જીતાડીને લાયા છે, બરાબર, મત આપીને લાયા છે, આ કામગીરી એઓના કહેવા પ્રમાણે ચાલુ થઈ છે, બરાબર, શું કહેવા માંગો છો? વોર્ડ નંબર 2માં રહીએ છીએ અમે, 4 ઉમેદવારો મેં મેમ્બરો દોડધામ કરીને કામ માટે નિરાકરણ થઈ ગયો। બધા પ્રશ્નો હતા, ગટરનો પાણીનો કેટલા ઘણા સમયથી વારંવાર લોકોની રજૂઆત કરી, લોકો એમને છૂટેલ લાવ્યા છે, વારંવાર લોકો રજૂઆત છતાં નિર્ણય આવી ગયો નગરપાલિકા દ્વારા। અમે નગરપાલિકા અમારી જોડે બાજુમાં તમારી જોડે જ છે અને દોડધામ કરી ગટરની પાઇપો લાઈન નાખાય છે, 4 કૂવા બનાવે છે મોટા 4 અને પાણીના કનેક્શન નાખ્યું, નવી પાઇપો નાખી છે અને કામ પૂરજોશમાં કામ ચાલુ થઈ ગયું છે। કામ કેટલા દિવસથી કામગીરી ચાલે છે? બસ 15-20 દિવસથી કામ ચાલુ છે અને પૂર્ણ થઈ જશે અમે 15 દિવસમાં। 15 દિવસમાં હવે એટલે હવે આ સમસ્યાનું લગભગ કાયમી નિકાલ આવી ગયો છે અમારે। એટલે જે ગટરના ઉભરાતી ગટરોની સમસ્યા હતી, એક પેલો કૂવો બેસી ગયો છે, એ કૂવાના હિસાબે ભરાઈ જતો તેની સમસ્યા હતી, બરાબર, પણ હવે 4 કૂવા નવા બનશે, પાઇપલાઇન નવી નખાવશે, એના હિસાબે લગભગ આ સમસ્યાનો અંત આવશે। સમસ્યા અંત આવી ગયો, 4 કૂવા બનાવ્યા મોટા, એટલે પાઇપો નાખી દીધા ગટરની અને પાણી લાઈન નાખી એટલે બધા સમસ્યાનો અંત આવી ગયો છે। મહેમદાવાદ નગરપાલિકા દ્વારા આ વિસ્તારની અંદર જે કાયમી સમસ્યા હતી, બરાબર, અને આ જટિલ સમસ્યા હતી, એનાથી આ સ્થાનિકો મહિલાઓ હેરાન પરેશાન થઈ ગયા હતા, રોગચાળાનો ભય રહેતો હતો, લોકોને અવરજવરમાં તકલીફ પડતી હતી, ઘરની બહાર નીકળવું ભારે પડી પડ્યું, પણ નગરપાલિકા દ્વારા સૌ પ્રથમવાર આ સુંદર કામગીરી કરવામાં આવી છે। આપ સૌની રજૂઆતોને લઈને અમે પણ મીડિયાના માધ્યમથી આ સમાચારના માધ્યમથી વાચા આપી હતી। અત્યારે નગરપાલિકા વિશે શું કહેવા માંગો છો? નગરપાલિકા અમારી જોડે છે, વારંવાર રજૂઆત કરતા અમારી જોડે નગરપાલિકા માટે આપી અમને કામ ચાલુ કરાવી દીધું, બજેટ બહુ ઝડપી કામ ચાલુ કરાવી દીધું છે। 4 મેમ્બરો દોડધામ કરી કામ ચાલુ કરાવી દીધું છે, 4 મોટા કૂવા બને છે, પાણીની લાઈન બને છે અને 4 ગટરની લાઈન નાખે છે અને બહુ પૂરી જોડેથી કામ પૂરું થઈ જશે।